ગુણ જોઈએ કે સેવા કપડા સંજોગોમાં પણ ડગ્યા નથી, કેટલા ઠરી રહ્યા છે. હરિશ્ચંદ્ર કૃપાળદેવ નું આપણે નામ લઈએ છીએ, ઘડીએ ઘડીએ ફૂકરા લઈએ છીએ. કાશીના બજારમાં હરિશ્ચંદ્ર વિસાવ ભર્યા ને જેમ ડગ્યા નતા એમ ઘંટિયા પાળ ઉપર રાજચંદ્ર હતા તાર પાસે વાઘ આવી બેઠા, ડગાઓ મલકાવું નતું. પણ આપણે જે છીએ એ હતો ભ્રષ્ટ તત્વ ભ્રષ્ટ ડગુ મગું ડગુ મગું ડગુ મગું હાસમનથી કરો ખરો જુઓ ને. આ તો મરવું નથી, મારવું નથી, ઠરવું છે. મરવું નથી, મારવું નથી, કોઈને નાખી દેવું નથી, કોઈને ગેરવાજબી નથી હેડવું, નીતિ નથી છોડવી, સમજણપૂર્વક જીવન જીવો. તો તમારું જીવન સારું જીવ્યો તમે અમરાપુરમાં જહો, તમારું જીવન બગાડો તો તમે ન્યાસી ગતિમાં જહો. આમાં ક્યારે ક્યારે નુકસાન આપવાનું? જેને કે આજે કે હું બરોબર છું, બરોબર હોય તો સારું છું, તને પગે લાગે. તું બરોબર હોય તો આ આગળ નામ બરોબર નોંધ લીધું એ પ્રમાણે છે તારું જીવન. તું બરોબર ખરો ન કે બરોબર એ પ્રમાણે જીવન ન હોય તો હું બરોબર. અહંકાર થી તો સૃષ્ટિના જીવ બધા ભરપૂર છે કે આ મેં કરીએ છીએ એ બરોબર કરીએ છીએ. બીજું બધું દુનિયામાં ગમે તેમાં પણ હું કરું છું એ બરાબર છે. શું કરવા ન કે તમે બરોબર હો તો તમને ખબર પડે કે મેં ભગવાન હૃદયમાં છીએ. તમે જોયા ભગવાન છે જે ગેરવાહ હોય છે ભગવાનની વસ્તુ છે. બોલતા નહીં આપણે સેવું વર્તે એ તું જોઈ લે. જે જે સંત મહાત્માઓ થઈ ગયા એ સંત મહાત્માઓનું જીવન જુઓ. કઈ રામજી બાપુ કહેતા, કૃપાળદેવ કહી શકે જે દેશમાં રહે એ દેશથી દેશાતીત રહેજે, જે નાતમાં રહે નાતથી પરથી રહેજે, જે ઘરમાં રહે એ ઘરથી વિદેહ થઈને રહેજે. જેમ જનક રાજા હતા, જો જનક રાજા હતા, અષ્ટાવક્ર હતા, પરીક્ષિત હતા, સુખદેવ હતા, આપણું જીવન કેટલો પ્રમાણ આવે. આ ગોરુ કુંભાર હતા, રામદેવ ને વિરમદેવ હતા. આનો આપણે જીવન જોઈએ તો આપણે કોઈ કોઈ થઈ જાય કે આ હું કરી જાય છે ને આ જીવ હું કરી રહ્યો છે. અત્યારે જો છૂટવાનો કરવાનો પામી જીવ હોય તો મહાપુરુષો નો જીવન ચરિત્રો જોઈ ને પોતાના જીવનનું પરિવર્તન કરવું. એ ભક્તિ બેહી રહવું કે ખોટું દૂરવું કે હાહી કરવી એ કોઈ ભક્તિ નથી. ભક્તિ તો પેલું તું પરમણ જે આ ધર્મ નું પામ્યા છે એ પુરુષોનું જીવન જોઈ તારું જીવન પરમાણી જોઈ. કેટલા વાગે સદગુરુ અને જો હોય એમ હાઈ અને જો શેડો ખ્યાશો હોય તો એક શેડા બધું સુકી જાય. એ દૂર દેશાની વાતો કરીએ તો એ વાતોથી આપણનો ઉપયોગ ઓછો થાય. પણ આપણે વર્તમાનમાં ભૂલ્યા છીએ. પેલા તો આપણ કોણ છે એ ભૂલ્યા છે. આપણ શરીર હું થઈ અને ભગવાનની ભક્તિ કરવા નીકળીએ છીએ એટલે આ ભક્તિમાં ફલફટ નથી આવતી. પણ પેલી પ્રથમ ભૂલ કૃપાળદેવ આ કહી શકે તું કોણ છું, સ્વથી છું. ગાથા ગાઈ મહદવાલીમાં કહ્યું હું કોણ છું, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું, કરું કોના સંબંધે વરગણા તે રાખું કે પરહરું. જો આપણ કોણ છીએ કે આપણે તો આત્મા છીએ, શરીર આપણ નથી. આત્મા ન હોય શરીર દોડીએ ગભરાય એવું છે. તો આપણે આત્માની વાત ભૂલી જઈએ છીએ, પછી બીજી બધી વાતો કરવા જઈએ છીએ એટલે ખૂબ ભારે થઈ જાય. પણ પેલા મુખ્યમાં આત્માને રાખો. તમે ચેતન આત્મા છે એને દેહ ના કોઈ લાગે વગર એનું કોઈ નથી ને કોઈનું નથી. આત્મા છે એ કેનો છે? તો પરમાત્માનો છે, હંસ છે. આત્માનું શું છે? પરમાત્મા છે. આ બધું છે એ તો પર પદાર્થ છે, પર ધર્મ, શરીરના ધર્મ, ક્ષણિક નાશવંત છે. આત્મા તો અમરદેવ છે. જ્ઞાની જ્ઞાનમાં જોયું એવો અમરદેવ છે. અમીનો કુકુ નાશ થાય જ નહીં, મરવું જ ન પડે. આપણે બધા આ દુઃખ જ પેલું આપણને માર માર કરે છે ને આપણું
જતું રહ્યું ને ખાઈ ગયું ને લઈ ગયું ને ભાગી ગયું ને તૂટી ગયું ને આ ભાવ પ્રજા કરી હશે એટલે ભક્તિ નથી પડતી. પણ જો તમે વર્તમાનમાં આટલી ગોઠ છોડો કે તમે ત્રિકાળ આત્મા છો, પરમાત્માના છો. આવું તો ડબકરા ઘરે મિલો, ગોમાં મિલો, દેશે મિલ્યા, રાજરજવાળો મિલો હોય, ઇન્દ્રાહણ મિલો હોય, બધું મુક્તો મુક્તો આ જીવાયો છે. પણ અત્યારે મનુષ્ય અવતાર આવ્યો છે એ તો આપણે આત્મામાં આપણે રમજી બાપુ મળ્યા એ જો બધું બધા ભાવ બદલતા 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 ઓળે ફરે નિસ્તારો લાવી દીધો. કૃપાળદેવ ઓળે ફરે નિસ્તારો લાવી દીધો. કૃપાળદેવ 900 અવતારોની વાત કરી છે. 900 અવતારો રાજા મહારાજાઓ થયા છે, મુનિએ થયા છે. જો બધા અવતારમાં કળા કુટુંબ છૂટવાનું નથી. મુનિના અવતારમાં સંસાર ઉભો કર્યો છે. એ સંસાર અત્યારે સંસારમાં રહી અને ક્ષય કર્યો અને મોક્ષ જા. આ કૃપાળદેવની વાત કરું. તો આપણે વર્તમાન સુધારવાની જરૂર છે. વર્તમાનમાં તમે ઠંડા થો, નિર્મળ થો, નિર્વેર થો, નિષ્પ્રહ થો. આપણે તો મહેમાન આવેલા છે, નથી રહેવાના. ભાઈ કે ભાઈ કોઈ રહેવાના નથી. નતાના આયા જવાના છે. જે ગોઠ બંધોડી છે એ ગોઠ જો છોડવું તો છૂટી જાય. પૂર્વજન્મ નું કર્મ છે એ તો તમારે વાડી જવાનું, એ તમારે ભોગવાના છૂટતું નથી. પણ વર્તમાન નું જે ક્રમ છે એ આપણને આવરણ નું કારણ થાય છે, બંધન નું કારણ થાય છે. તો વર્તમાન નું ક્રમ બદલવું છે. વર્તમાન નું ક્રમ છે જો ક્રોધ એ નોકરી ન થાય, કદીએ ન થાય. ઈર્ષ્યા નોકરી કદીએ ન થાય. કપટ નોકરી કદીએ ન થાય. લોભ નોકરી કદીએ ન થાય. મમતા નોકરી કદીએ ન થાય. અભિમાન નોકરી કદીએ ન થાય. તમે આત્મા છો, ચેતન આત્મા પરમાત્માના છો. ના બધા આત્માઓ છે, બધા પરમાત્માના છે. શીત છે તો બધી પરમાત્માની છે. પટક પટક આ સત્સંગમાં રૂપાંતર આવે છે કે ભાઈ પાણી કેનું, પવન કેનું, ધરતી કેની, આકાશ કેનું, સૂર્ય ચંદ્ર કેના, અનાજના કણ કોણ બનાવે છે, આ પરમોના દેહ કેને બનાવ્યા, ખાય તો રોમ રોમ પોકાળે છે કોણ. હમણાં આ બાવજી વાત કરતા હતા કે 3 ભાગમાં જુદા કરીને એક પાય કાઢી નાખે, એક ઉત્તમ મજા, એક કનિષ્ઠ મજા, મધ્યમ મજા. આ બધી ક્રિયા તો આપણે બધા કોઈ પાડતા જ નથી. આ ક્રિયા તો કાયમ ચાલુ છે. ઢોર હોય તો ઢોરમાં છે, કૂતરું હોય તો કૂતરામાં છે, મનાળું હોય તો મનાળામાં છે, કીટ પતંગ હોય તો કીટ પતંગમાં પણ આ ક્રિયા છે. શીડી મકોરી હોય, શીડી મકોરીમાં આ ક્રિયા છે. તો આ ક્રિયા કોણ કરી જોઈએ? જો આપણ ભગવાનનો ભ્રાંતિ છે, આપણ નથી એ આપણ થઈ ગયા છે. ભગવાન શ્રી એ નથી માનતા, ભગવાન છે બધે. તમે એના મેશિયા ધણી. જમી તમારી ખરી, પાણી તમારું ખરું. જો એક એક કહે છે બધું કબૂલ થઈ જવું. વાયરો તમારો ખરો, ફળફૂલ બનાવો ખરા, પાલું દૂધ બનાવો ખરા. આ શું રોકેલી બનાવતો હતો સુરખ કરો છો? એક સફરજન બનાવો સુરો? હે આ સુરો લગરે શરમ નથી લાગતી? પાર્ટી ઘરે જઈ ને હું મારું કરીને બેહવું એ કોઈ ન્યાય છે? અને પાછું અહીંયા કપટ કરવું, પાછું કજ્જો કરવું. આ આદમીએ તમે લગ્ન તો વિચાર કરો કે તમે જો લગ્ન કર્યો છે તો તમારા નાવાની હગાઈ હતી એના હાથે કજ્જો કરીને મારું ઉતારું કરીને એના બેસી જાય તો આ ભરતી ન ખુલ્લા તમે મૂળ તપાસો ને જો એ વસ્તુ જાય પાછી તો તમને કેવા નથી રહેતી. બની તો પૂછતું નથી અને જઈ તો કહેતું નથી ને જીવ તો શું છું એની કોઈ પોત લેતું નથી ને જેલો ફેર આવે તો કોઈ કહેવા દેતું નથી. હવે અતલી સાપ નથી વધારે ભક્તિ તો એ મોટી પછી કરો પણ આ જો છૂટવું પડે. આ ઘૂસવાયેલું તમે આગળમાં થશો પણ આ તો ગુલામાં ઘૂસવાયેલું છે. આ ઘૂસવાઈ નાખી જાય કે તો અસંગતા તો ખરખડિયા